નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સૌદાસ સુચરને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, મગફળી અને સોયાબીનના પાકની અંદર તમારે પટ્ટી પાંદવાળું અને ગોળ પાંદવાળું નિંદામણ હોય, એટલે કે કારિયું, ખારિયું, કૂતેલું, કણજરો, જળકુંભી, શેષમૂળી આવા પ્રકારના નિંદામણ હોય તો કઈ દવાનો છંટકાવ કરવો? તો ક્વિઝાલોફોપ ઇથેલ 7.5% પ્લસ ઇમિજા સાયપર 15% ઇસી 22 મિલી પંપે નાખી અને જમીનમાં જ્યારે 70 થી 80% ભેજ હોય ત્યારે છંટકાવ કરવામાં આવે તો પટ્ટી પાંદવાળા અને ગોળ પાંદવાળા નિંદામણમાં સારામાં સારું નિયંત્રણ કરી શકાય છે। અને બીજી દવાની વાત કરીએ તો પ્રોફા ક્વિઝાલોફોપ 2.5% પ્લસ ઇમિજા સાયપર 3.75% એમી સ્વરૂપમાં આવે એ પંપે 80 મિલી નાખી અને જમીનમાં જ્યારે 70 થી 80% ભેજ હોય ત્યારે છંટકાવ કરવામાં આવે તો પણ ગોળપાંદ અને પટ્ટી પાંદવાળા નિંદામણમાં સારામાં સારું નિયંત્રણ છે એ કરી શકાય છે। મિત્રો, આવા ખેતી